આપણે સવારમાં જો ભેહું આવી ગઈ ચરવા વાળે તો અડધી છે ને અડધી પાણીમાં બેસી ગઈ મેકઅપ કરે જો મારવાનું ચાલુ હોય અડધી ઓલી બાઈ રખડાય કેમ કે ધોળકર ભારી ભાવે છે અત્યારે બધી ભેહુંને આજ તો લગભગ બગીચામાં ચક્કર મારશે કેમ કે બગીચામાં થઈને હવે ખડ થવા માંડ્યો છે ધોળકરને થઈ પડે વાંધો ન આવે પણ બીજું વધારાનું ખડ થઈ પડે ને તો કાંઈ કામનું ના કે ભાઈ રાતે ઘડી કજા ભેહું અહીંયા રખડતી રે એટલે ગાયો હમણાં ચડી જાય કેમ કે આ ગોરી વેચી નાખી ને પછી આ ભેહું મૂકતી નથી ઓલી બે ભેહું મૂકતા નથી ત્રણ ભેહુંમાં રહીએ ગોરી મેન હતી ક્યાં ગોરી જાય એટલે બધીને ભેગી લેતી જવાનું જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને જો અત્યારે ભેહું રખડે છે નદીમાં આપણી અને અત્યારે બેઠા છે આરામથી કેમ કે ભેહું બધી રખડે છે ને આપણે બેવાનું હોય ભાગદોડ છે નહીં કાંઈ જય માતા મિત્રો કેમ છો બધા મજામાં અને અત્યારે છે ને આપણે ક્યાં હતા ખબર પાછળ ખાણ દેખાય છે તમને ખાણના ખૂણે ઊભા છીએ અહીંયા નળો ચાલુ કરશે હવે અમે ચાલુ કર્યું નથી આજે આ લાઇટની હોય એના હિસાબે તો અહીંયા છે ને ટાટર રાખી દીધું છે જે મોટર ચાલુ કરવાનું છે ને અને એમાંથી કાઢે છે પાણી ખાણમાંથી કેમ કે બગીચો થઈ જાય પાછો લીલો છમ અત્યારે હું ચાલુ કરી નથી લાઇટ નથી લગભગ ચાલુ થઈ ગયું આપણે કહી નાખીએ કેમ કે પાણી ચાલુ રાખવાનું છે લાઇટ બંધ થઈ ગયો ને એટલે હમણાં બંધ થઈ ગઈ હતી મોટર ઝટકો મારી ગઈ લાઇટ નકર ચાલુ રહીએ આ ખાડો આખો ભર્યો હોય આટલું પાણી તો ભર્યું હતું મોટર શું છે બંધ થઈ ગઈ હતી એટલે લાઇટ વહી ગઈ તો પછી પાછી ચાલુ કરી નાખી છે એટલે પાણી પીધા રાખે ને એમ ખડ થઈ પડે ઘટે નહીં એવો અઠવાડિયા પછી આપણે ભેહું ચારવા થઈ જાય કેમ કે ભેહું ચીંગો થઈ જાય ભેહું આવશે ને જો રેડિયા ઢોર નહીં પહોંચે ને તો આપણી ભેહું ધરાઈ દેવી ફાઇનલ છે અત્યારે શું છે કે ભેહું આવવા નથી દેતા આ બાજુ લાઈન પડી છે આ બાજુ જો થોડુંક પાણી ગયું હતું ને એટલે ખોરાકમાં ખડ થઈ પડ્યું પાછું લીલું છમ જોઈ લો નજારો આંબામાં પણ નવા કોર આવી ગયા છે વાંધો એ પડ્યો કે દિવાળી ઉપર પીવડાવ્યું હોત ને તો આંબામાં કેરીઓ હમાતી નહીં એટલી આવી પડી હોત આ વખતે આપણા ભાગમાં અહીંયા કેરી લખી જ નથી છે કોક કયું નું ગોતતો તો પણ એક કેરી જેડી અહીંયા જો કે તમને ઝૂમ કરીને દેખાડીશ ને તોય મન દેખાય જો કે અહીંયા છે એક કેરી દેખાણી છે બાકી બોર આવ્યા હતા પણ ખરી પડ્યા છે બધા હમણાંના જ આવ્યા છે બીજી એક કાંઈ છે કેરી ને કા બાજુ છે 3 કેરીઓ છે ખાલી આખા આંબા આમાં છે ને ધોળકર થાય છે એટલે બીજી રીતની થઈ પડશે હવે લગભગ આંબા છે ને બધા કોર મૂક્યા છે એક આ આંબામાં જ કોર નથી દેખાતી બહુ જોઈએ એવી કેમ કે એમાં પાણી ભરાણું છે બાકી જો આ થઈ છે કેમ છે બાકી પાણી કાળે ઉનાળે જવું પાણી જડે તો કાંઈ ઝાડવા હાથમાં રહીએ પછી લગભગ બધા આંબામાં જ્યાં પાણી પહોંચ્યું ને બધા આંબા રિલેક્શન થઈ ગયા છે અમુક હવે થાય છે આમાં પણ જો કેરીઓ આવી પડતી મીઠી બહુ આવે છે એમાં કેરીઓ છે ને આપણે ખાઈએ દર વખતે પણ આપણે ખાઈએ ને પહેલાં તો વધારે બીજા હું બહારના તોડી જાય છે અહીંયા કેમ કે રસ ચોકીદાર કોઈ નંબરે રામ ભરોસે રાખ્યા છે ખાલી આંબા જરૂર છે નહીં કંઈ ભાઈને તો પછી ભેહું ખાય માણા ખાય ગાયો આપણે બહુ ખાય કેમ કે ગાયો મીઠું લાગે બહુ કેરી આંબામાં કેરી આવી નથી લાગતી દેખાતી નથી હજી જોઈ કેવી હવે તો કોઈ પાંદડામાં આવે હંતાઈ અત્યારે નવી કોર ઘાટ છે એટલે હવે તો કેરીઓ આવે તો નહીં પણ નક્કી ન કહેવાય કાંઈ દૂર આવી જાય પાછા કેમ કે કોર ઘાટી ગયો ને તો લગભગ કેરી નથી આવતી આમાં બધે જો સાધન હાંક્યું છે જેસીબી હાંકેલી છે એટલે લગભગ કાંઈ ઝાડવા નવું વાવેતર કરવું હોય તો કરે કેમ કે બાવડા ગાડી નહીં ખાતા એટલે બધું સાફ થઈ ગયું હજી ઓલા ઝાડવામાં રહી ગયા વચમાં આમાં થઈ પડ્યા છે ને જી અહીંયાથી આમ ફરતે કાંટા નાખેલા હતા પણ હું વાંધો પડે નદી પૂર આવે ને એટલે બધું ખેંચતી જાય
મહેનત બધી જાય પાણીમાં. અહીંયા બધી ઝાડવાની લાઈન આખી કરેલી હતી, ફરતે ઝાડવા હતા, મોટા મોટા ઝાડવા. એ ઓલી ભાઈ ખૂણામાં છે ને એવા પૂર આવીને જે એટલે છેડ આ ચીપરા સુધી હતું બધું ધોઈ નાખી દીધું. અહીંયા આખી ઝાડવાની લાઈન હતી, અડધા ઝાડવા નથી ખેંચી ગઈ. અહીંયા બીજા મશીનથી કપાવી નાખ્યા કેમ કે પડી ગયા હતા બધા. તો જમને તને ખબર પડી ગઈ, આવે કૃષ્ણાને ખબર પડી ગઈ, જમનાને ખબર નથી પડી કેમ કે જમના હજી આમ જ રખડે છે ભેગી. ભેહું રખડે છે અહીંયા, ભેહું ચડવા નથી દેવી. ભેહું ચડ્યા ભેગે છે ને પાણી દેખે ને એટલે ખાડો કરી નાખ્યા. ગયા વર્ષે ભાઈ ખીજાતા હતી કે ખાડા કરી નાખે ને એટલે મને ચારતા નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. મેં કીધું હુકાય પછી ચારી. એક વરસાદ થઈ ગયા ને પછી વાંધો નહીં આવે કેમ કે એક વરસાદ પછી ને ડૂચો હરકો બધે થવા ઉગવા મળશે અને ત્યાર પછી અહીંયા ભેહું લઈ આવે ને કલાક ઘૂમરો મારશે ને ભેહું ધરાઈ દઈએ. વાંધો ક્યાં પડે ખબર? એ તમને ખડ દેખાડો છે ને જે આ જે થયું છે ને એ નકટી જાતમાં છે કુવાડીઓ. લગભગ કુવાડિયામાં થઈ પડ્યો છે. જો બકરાવાળા કોઈ ના આવે તો વાંધો નહીં આવે 3-4 દી. અહીંયા પણ તમે જોયો કે કુવાડીઓ ઉગ્યો એટલે બીજી રીતનો ઘાટો થઈ પડ્યો કેમ કે આ મરે નહીં પાછો ઘડીકમાં. તો આપણી ભેહું છે ને અહીંયા ખડ ખાય છે, આ લીલું ખડ થઈ પડ્યું છે ને એ ખાય છે. હવે વાંધો એ પડે છે કે આ ખડ તો ભેહું અહીંયા ખાવા કાયમી આવે છે આપણી. તમને અહીંયા જે ફેન્સિંગ દેખાતી હશે બાંધેલી છે, જે અહીંયા તાર બાંધ્યો છે ને જે. તો હમણાં એક ભાઈ આવ્યો ને મને કહે ભાઈ કે આ બાજુ ભેહું ચડાવતો ને કે ભેં મરી જાય. કેમ કે ભાઈ અમે દિવસના શોર્ટ ચાલુ રાખીએ છીએ કે ભૂંડા આવે છે ને એના હિસાબે. અહીંયા તો નદી છે અને મને તો ખબર હોય કેમ કે અહીંયા શોર્ટ ચાલુ હોય આ બાજુ આપણે એરિયામાં ખબર હોય કેમ કે આપણે કાંઈ અહીં ભેહું ચડતા હોય ને એટલે શોર્ટ ચાલુ છે. પણ એને શું કર્યું, શોર્ટ ચાલુ છે એમ કીધું, લેપ બેપ કાંઈ રાખ્યા નથી, એમને એમ ચાલુ છે. હવે આપણે તો ખબર હોય કે ન હોય ક્યારેક કેમ કે આપણે બધી આમ ભેહું આમાં ચરતી હોય. હવે આ ખડ કેવડું છે વિચાર કરો. હું અહીંયા ઊભો છું ને, આ પાઇપ બનાવેલો છે બોરની ઉપર, તો મારી લેવલના ખડ દેખાય છે. આ નદી તો હજી ઘણી ઊંડી છે. હવે આમાં ભેહું ચરતી હોય, આ પાડો તમને દેખાય માન માન. એ જે આ બારે આવ્યો ને તઈ પાડો તમને હાવ જ રાકે બચલું લાગે. જોઈ લો ખડ કેવડું મોટું છે, પાડો હાવ બચું દેખાય. આમાં રતન તો દેખાતી જ નથી આપણે. હવે એટલું ઊંડું છે ને આ ખડ એટલું ઊંચું છે. મારા જેવા 5-5 ફૂટના 3 માણા થાય ને ત્યારે ખડને હાઈટ ઉપર રેવલ થાય. 15 ફૂટ જેવડું ખડ છે. હવે આ ખડ અહીંયા ભેહું ખાતી હોય. હવે આમાં તો આપણે કાંઈ ખબર દેખાય તો નહીં માલ કેમ કે હવે આની અંદર માલ ગરી જાય તમને દેખાય. એટલે કે હવે તમને પાડો દેખાતો નહીં હોય કેમ કે પાડો અહીંયા અંદર આવ્યો છે આ બાજુ ખૂણા ઉપર ચરે છે. એમાં માલ રહી જાય, કોઈક હરાડીની હોય ને આવી રીતે આમ ચરતી ચરતી હેઠા ઉપર ચડી જાય કેમ કે અહીંયા ધોળકર ને ઝીંઝો ખડ છે, ખાવા તો જવાની. ફેન્સિંગ બાંધેલ છે કેમ કે આમાં લીલો વાઢ્યું ખડ છે, લીલો દેખાય એટલે માલ તો જવાનું દોડીને ખાવા. અહીંયા સારું છે, આને મૂકીને અહીંયા ભાગશે. 2 તાર બાંધેલ છે, ફેસ મૂકેલી છે, નથી લેપ બારતો નથી કાંઈ. અહીંયા બીજી લાઇટનું રાખ્યું કે ભાઈ આગળ લાઇટ ચાલુ છે કે એવી રીતે. ખબર ન હોય ભાઈ માલ અડી જાય ને લાખ રૂપિયાની ભેં મરી જાય, જવાબદારી કોણ દી? વાડીવાળા એમ કહે ભાઈ મેં તો કીધું તમને શોર્ટ ચાલુ છે. રાતે મરી હોય તો આપણે વાત અલગ હતી, હાલો સમજીએ કે ભાઈ રાતે દીધે આપણે ઢોર નીકળી ગયું ભાઈ હાલો. આ તો દિવસના ધોળા દિવસે તડકો તમને દેખાતો હશે કેમ કે તમને ઉચ્ચે જ નહીં સામું એવો તડકો બરે તે સામું જોવાતું નથી. આવે વાગ્યા અત્યારના 9:15 થઈ ગયા છે. તો હવે આમાં વિચાર કરો તમે, હવે માલ ખબર રહી ને આવી જાય ને અડીને મરી જાય, જવાબદારી કોણ દે? કેમ કે આપણે તો ભાઈ ખબર છે કે નથી આવી કે હાલ નથી. હવે બીજો માલવાળાને ખબર ન હોય કે ભાઈ કે કાંઠા પર નીકળી જાય તો હાલો નીકળી જાય, માલ અડીને મરી જાય. બીજો માલ મરી જાય તો કેને ખબર કેવો? ભાઈ મરી જાય તો કેને કહેવા જવું? અહીંયા ફેન્સિંગ મારવા પડી છે આમને એમ છે. આવા માણસ છે ને પોલીસે જવાબ નથી દેતી કેમ કે દિવસના શોર્ટ રાખવી કે ગુનો કહેવાય કાયદેસર. શોર્ટ રાખાતી જ નથી. પછી આવી તો માણસને મારવા આવે ને તો વાર ન લાગે.
એ ખુદ માણ આવે ને મરી જાય ને તો વધારે સારું થાય. વાડીવાળો ખુદ એની વાડીમાં શોચમાં આવે ને મરે ને તો એનાથી એક કયું પાપ લાગે નહીં. કેમ કે ઢોર ખાય કેટલું ખાય તમારું, કાંઈ રાખી રાખીને કેટલું રાખશો તમે? ઢોર આવવાના એ તો આવવાના જ છે ને, ભલે ને તમે શોટ રાખો 2 મિનિટ લાઇટ ગઈ તો એમાંય વહી જાય, અંદર ઘરી જાય, ખબર તો છે. એટલે આવા લાઇટ બંધ કરશે પછી નીકળી જશે. ક્યાં જાઓ, કેમનું દોડો? તો એના બચ્ચાથી ગમે એમ કરી નીકળી જાય. એ બી ઘરનો માણસ મરી જાય ને પછી કે જિંદગીમાં કોઈ શોટ રાખવાનું નથી. અને આ ઢોરને ગમે મારો તમને પાપ તો લાગવાનું જ છે, કેમ કે એ તો મરશે. એ ભલે મરે પણ એ ઘરનો માણસ મરશે ને ત્યારે ખબર પડશે કે મરી જવાય. ભલે ખાઈ જાય ઢોર તો શોટ ન રાખાય. અને આપણે રૂબરૂ જોયેલો છે, 2-3 કેસ એવા જોયા છે નજરની સામે. ઘરના જ માણસ શોટ ચાલુ કરીને મરી જાય. તો આવું પણ થઈ શકે છે. જેમ કે ઘરના એકને દીકરોની મરી જાય ને ભાઈ હાલત કેવી હોય ને આપણે જોયેલી છે ભાઈ. શોટ ચાલુ કરીને ગયો હતો ને વરસાદ આવ્યો હતો ને વાયર પડી ગયો હતો, વાયરને હાથે પકડી રાખવા ગયો હતો ભાઈ, મરી ગયો હતો. એવો બનાવ બની ગયો છે. ને અત્યારે બે હું બધીને વાર નાખી છે. તો આપણી બેહું હાકી છે ઘરે, કેમ કે ચરી લીધું એટલે પૂરું. ઘરે હાકી લીધી છે ને જવા દે ધીરે ધીરે ઘરે. પાડો પણ ફૂલ મેકઅપ કરીને આવ્યો, બાકીની આગળ